રાજકોટ સેવા અને સત્ય કાર્યોની ભૂમિ છે, જેનું ઉત્તમ ઉદાહરણ કાલાવડ રોડ સ્થિત જલારામ ફૂડ કોર્ટના પટાંગણમાં 151 મનોદિવ્યાંગ થેલેસેમિયાગ્રસ્ત તથા અનાથ બાળકોના કંઠે હનુમાન ચાલીસાનું પઠન કરાવી તેમને વિનામૂલ્ય ભોજન પૂરું પાડવાની સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જલારામ ફૂડ કોર્ટના સંચાલક અરવિંદભાઈ આહિરે સનાતનની ધજા ફરકાવી ભાવિ પેઢીમાં હિન્દુ ધર્મના સંસ્કૃતિના સિંચન કરવાની નેમ ઉપાડી છે. 1 લાખ બાળકોના કંઠે હનુમાન ચાલીસાનું પઠન કરવાનો અરવિંદભાઈ આહિરે સંકલ્પ કર્યો છે. જલારામ ફૂડ કોર્ટના પટાંગણમાં મનોદિવ્યાંગ બાળકોએ રામાયણના પાત્રોના વેશભૂષા ધારણ કરી હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. બાળકો દ્વારા જય શ્રીરામના જય ઘોષ બોલવામાં આવ્યા હતા. મનોદિવ્યાંગ થેલેસેમિયાગ્રસ્ત અને અનાથ બાળકોએ હર્ષોલ્લાસ સાથે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. સમગ્ર વાતાવરણ દિવ્યતા અને આધ્યાત્મિકતાના રંગમાં રંગાઈ ગયું હતું. દિવ્યાંગજનોના કંઠે હનુમાન ચાલીસાનો જુઓ રાજકોટ મિરરનો આ વિશેષ અહેવાલ. જય શ્રી રામ. હું અરવિંદ આહિર, જલારામ ફૂડ કોર્ટ, કાલાવડ રોડ, રાજકોટ. આજે અમારા જલારામ ફૂડ કોર્ટના આંગણે એક નાના એવા કાર્યક્રમનું આયોજન થયેલું છે, જેમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને મંદબુદ્ધિના બાળકો એ પોતાના મુખે ખાલી ગયેલી ભાષામાં હનુમાન ચાલીસાનો પાઠ કરશે એવું આયોજન સંકલ્પ હતો. એ આયોજનનો સંકલ્પ આજે સિદ્ધ થયો છે. આજે આપ જોઈ શકો છો, નાના મોટા ઘણી બધી સંખ્યામાં બાળકો અહીંયા હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે આવ્યા છે. અને આ કાર્યક્રમ મેં લગભગ 1.5 વર્ષથી શરૂ કર્યો હતો. તેમાં મારા રેસ્ટોરન્ટ ઉપર જે લોકો આવે હનુમાન ચાલીસાના પાઠ જમવા માટે, તેમાં નાનું બાળક હોય અને મોઢે હનુમાન ચાલીસાના પાઠ કરે તે લોકોને તદ્દન જમવાનું ફ્રીમાં આપવાનો એક પ્રવાહ ચાલુ હતો. એ પ્રવાહમાં આજે આના પહેલાં પણ નાના મોટા કાર્યક્રમ થઈ ગયા છે. એ પ્રવાહમાં આજે નવું સોપાન ઉમેરવામાં જઈ રહ્યું છે. તેમાં આજે મુખ્ય આનંદની વાત તો એ છે કે દિવ્યાંગ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો, જે મંદબુદ્ધિના બાળકો છે, તે બાળકો આજે હોંશે હોંશથી હનુમાન ચાલીસાના પાઠ કરે છે. મારો લક્ષ્યાંક મિનિમમ 1 લાખ બાળકો મુખે હનુમાન ચાલીસા ન બોલી દે ત્યાં સુધી આ કાર્યક્રમ બંધ કરવાનો કોઈ ઈરાદો નથી. અને એ પછી જો ભગવાનની પ્રેરણા હશે તો મારો કાર્યક્રમ હું અવિરત ચાલુ રાખીશ. બાળકોના કંઠે હનુમાન ચાલીસા પઠનના સંસ્કૃતિના સૂચનના યજ્ઞને ભગીરથ પ્રગટાવી રાખવાનો અરવિંદભાઈ આહિરે સંકલ્પ કર્યો છે. મનોદિવ્યાંગ, થેલેસેમિયાગ્રસ્ત તથા અનાથ બાળકોએ હનુમાન ચાલીસાના પઠન કરી સમગ્ર વાતાવરણને દિવ્ય અને આધ્યાત્મિક બનાવ્યું હતું.